ઘરનો કચરો જાહેર રસ્તા ઉપર ફેંકીને ગંદકી ફેલાવવાની? બાપુ, આ રસ્તો અમારે સાફ કરવાનો? તો પછી આ નગરપાલિકાવાળા શું કરશે? બધી જવાબદારી નગરપાલિકાની જ છે. નાગરિક તરીકે તમારી કોઈ ફરજ નથી એમ? અરે બાપુ, પાલનપુર નગરપાલિકાએ લીલા અને વાદળી રંગની ડસ્ટબિન આપી છે, પણ એને તો આ લોકો પાણી ભરવા માટે ઉપયોગ કરે છે. બોલો, સૂકો કચરો હોય એ તમે વાદળી રંગની ડસ્ટબિનમાં નાખો, અને જે ભીનો લાગે એ કચરો તમે લીલા રંગની ડસ્ટબિનમાં નાખો. પછી કચરાની ગાડી આવે એટલે અલગ અલગ વિભાગ મુજબ કચરો નાખી દો. તમને ખબર છે, ભીનો કચરો ભેગો કરી તેનું કુદરતી ખાતર તૈયાર કરાય છે, અને સૂકો કચરો ભેગો કરી તેને રિસાયકલિંગ કરી ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર? અને હા, તમે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરવાનું બંધ કરી દો, કારણ તમને ખબર છે તેનો નાશ કરવો મુશ્કેલ છે. જ્યારે કોઈ ખરીદી કરવી હોય ત્યારે ઘરેથી એક કપડાની થેલી લઈ જવાની, જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટશે અને જમીનનું પ્રદૂષણ પણ ઘટશે. સમજ્યા ને? एक पवित्र सी हवा बहेगी, उज्जवल उज्जवल हो भारत, कोना कोना निर्मल होगा, विश्व कहेगा जय भारत. जाग उठेंगे भाग्य हमारे, स्वच्छ बनेगा ये भारत. जाग उठेंगे भाग्य हमारे, स्वच्छ बने